અત્યારે આપણે 12 વાગ્યાનો સમય છે અને માં અંબે ધામ પહોંચી ચૂક્યા છીએ। ગોધરા ગામે અંબે ધામ મંદિર છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ। આપ જોઈ શકો છો કે અહીં પાર્કિંગની પણ એક સારી સુવિધા કરેલી છે, જ્યાં વિશાળ પાર્કિંગ છે અને અહીંયા જમવાની પણ માં અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર છે, તો અહીં જમવાનું પણ આપણે ભોજનાલયમાં જઈને પ્રસાદ લઈશું। તો આપ જોઈ શકો છો કે આ અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર છે, તો આપણે ભોજનાલયમાં પણ જઈશું અને ત્યાં બી જોઈ શકીશું। અહીંયા ધર્મશાળા છે, જ્યાં લોકોને રહેવા માટે અહીં દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ માટે રહેવા માટે ધર્મશાળા બનેલી છે અને અહીંયા અન્નપૂર્ણા ક્ષેત્ર છે, તો આપણે ભોજનાલયમાં જઈ અને પ્રસાદી લઈશું। આપ અત્યારે આ ભોજનાલયની આગળ ઊભા છો, જય શ્રી અંબે સાર્વજનિક ટ્રસ્ટ, માં અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ। તો બસ આપણે ભોજનાલયની અંદર જઈ રહ્યા છીએ। જોઈ શકો છો એક લાઈન લાગી છે ભોજનાલયમાં પણ। ની અંદર જય અંબે મંદિરની અંદર જમવાની વ્યવસ્થા એટલે પ્રસાદ ફ્રી ઓફમાં આપવામાં આવે છે। તો અહીં દરેક યાત્રાળુઓ અહીં આવીને પ્રસાદ લે છે। અહીં જમવાનો સમય એટલે કે પ્રસાદી લેવાનો સમય છે બપોરે 11:30 થી 1:30 અને 6:30 થી 8:30 સુધી। તો આપ જોઈ શકો છો અહીં ડાઇનિંગ હોલ છે અને ડાઇનિંગ હોલમાં પણ સ્વયંસેવકો લાગેલા રહે છે, જ્યાં દરેક યાત્રાળુઓ અહીં આવીને પ્રસાદી લે છે અને પછી દર્શન કરીને આગળ નીકળે છે। આપ જોઈ શકો છો કે એની સુવિધા કેટલી સરસ કરવામાં આવી છે। ડાઇનિંગ ટેબલો સરસ લાગેલા છે ખુરશીઓ સાથે, અને અહીંયા સ્વયંસેવકો પણ પોતાનો સમય નીકાળીને સેવા કરવા હાજર રહે છે। તો આપ જોઈ શકો કે ડાઇનિંગમાં પ્રસાદી પણ ફ્રી ઓફ આપવામાં આવે છે। ત્યાંથી આપણે બહાર નીકળીએ તો અહીં છાશનું કેન્દ્ર છે, જ્યાં છાશનું વિતરણ કરવામાં આવે છે। તો યાત્રાળુ જમી અને અહીં છાશ કેન્દ્ર પર આવે છે। પછી અહીં પાણીની પણ એક સારી સુવિધા કરેલી છે। અહીંયાથી જમી અને છાશ પી અને અહીંથી બહાર જવાનો રસ્તો છે, આપણે બહાર જઈ અને મંદિરના દર્શન કરીશું। જમીને હવે આપણે મંદિરની બાજુ જઈશું, માં અંબેમાના દર્શન કરીશું। અહીં જવાનો રસ્તો છે, આપ જોઈ શકો છો કે યાત્રાળુઓ અહીં આવીને પ્રસાદી લીધા બાદ મંદિરની તરફ દર્શન કરવા જાય છે। તો આપણે પણ મંદિરમાં જઈ અને અત્યારે આપણે અંબેધામના મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા મા વૈષ્ણો માતાની જ્યોત લાવી અને વૈષ્ણોદેવીનું એક પહાડી સ્વરૂપે બનાવ્યું છે અને જ્યાં શંકર ભગવાનની મૂર્તિ પણ ઉપર બેઠાવેલી છે। તો આપણે બસ મંદિરની અંદર પ્રવેશી રહ્યા છીએ અને મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ। આ તમે સામે જોઈ શકો છો એ મા અંબેમાનું મંદિર છે અને હવે ફાઇનલી તમને અંબેમાના દર્શન કરાવીશું। તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય અંબેમાં। અહીં મંદિરની આગળ જ બંને હાથીની મોટી મોટી મૂર્તિઓ મૂકેલી છે, બંને સિંહની પણ મોટી મોટી મૂર્તિઓ મૂકેલી છે। તો તમને અહીં સંપૂર્ણ અંબેમાના દર્શન કરાવીશું। તો હરેક ભક્તોએ કોમેન્ટમાં જરૂરથી લખજો જય અંબેમાં। બસ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। તો મંદિરના પગથિયાં ચડવાનું શરૂ કર્યું છે। મંદિરની બહાર ગણપતિજીની મૂર્તિ બેસાડેલી છે આ બાજુ, અને આ બાજુ હનુમાનની મૂર્તિ છે। અત્યારે માતાના દર્શન કરી શકો છો। આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને એમાં અંબેમાના દર્શન હરેક ભક્તો કરી શકો છો। બોલો અંબે માત કી જય, અને કોમેન્ટમાં અંબે લખવાનું ભૂલતા નહીં। અહીં સંપૂર્ણ મંદિર કાચથી બનાવેલું છે, મંદિરની અંદર ઝુમર છે। તો
તો અત્યારે આપણે મંદિરની બહાર દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને અહીંયા એક પ્રદર્શન બનાવેલું છે જે આપણે આ પ્રદર્શનની અંદર જોવા જઈશું. તો પ્રદર્શનમાં શું છે ચાલો. અહીં કચ્છમાં આપણે સંપૂર્ણ અંબેધામની મુલાકાત કરી અને અંબેમાના દર્શન કર્યા. આપ લોકો પણ કચ્છમાં આવો છો તો અંબેધામની મુલાકાત લેજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.